ત્યારબાદ શ્રી ગિરીશભાઈને भारत माता की वंदे विधानसभाના ઉમેદવાર તરીકે આપ સૌના લોક લાડીલા અને આ વિસ્તારના ખૂબ જ લોકપ્રિય એવા સમાજસેવી શ્રી અશોકભાઈ નિંબાર્કને ગુજરાત નવનિર્માણ સેનાના સત્તાવાર ઉમેદવાર જાહેર કરતા ખૂબ જ હર્ષની લાગણી છે। અશોકભાઈને આ વિધાનસભા ઉપર ભવ્ય જીત બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અત્યારે એમના સમર્થનમાં જે કોઈ ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત છે એ તમામને હું વિનંતી સભર એક સવાલ કરવા માંગુ છું કે જ્યારે આજે પ્રથમ દિવસે તમે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એ ઉપરથી એવું લાગે છે કે અશોકભાઈ કદાચ અડધી જીત તો આજે જ એમને દર્જ કરાવી દીધી છે। કેમ કે જ્યારે કોઈ ઉમેદવારની પસંદગી કરવાની હોય અને એની જાહેરાત કરવાની હોય ત્યારે શરૂઆતમાં જે લોકો હોય છે એ એવા હોય છે કે એમની સાથે અંગત રીતે જોડાયેલા હોય છે, પછીની સાથે એમની જે કોઈ લોકો આવતા હોય છે પક્ષની વિચારધારાને લઈ અને એમના ભૂતકાળના કાર્યોને લઈને આવતા હોય છે। પરંતુ આજે જે લોકો ઉપસ્થિત છે એ મારા હિસાબે એકે હજારા હોય એવું લાગે છે અને મોટી સંખ્યામાં જે બહેનો ઉપસ્થિત છે એ જોતા એવું લાગે છે કે અશોકભાઈની જીત નક્કી છે। ખભે ખભો મિલાવીને આપણે ચોક્કસ જીતી શકીશું। બીજું કે જે ભવિષ્યના કામો છે ચૂંટણી લક્ષીનું આયોજન થશે, કામગીરીની વહેંચણી પણ થશે, કોની શું જવાબદારી એ પણ આપણે નક્કી કરીશું, લઈ જઈશું। મૂળ મુદ્દો એ છે કે અત્યાર સુધી જે વિધાનસભા એ ઇતિહાસમાં ક્યારેક એક પક્ષ ક્યારેક બીજો પક્ષ આમ ફૂટબોલની જે વિધાનસભાની જે પ્રજા છે ભંગોળાયેલી છે અને એક વાયા વિરંગામ પિક્ચર આપણે બહુ સમય પહેલા ગુજરાતમાં બહુ લોકપ્રિય થયું હતું। એટલે ગુજરાત નવનિર્માણ સેના તરફથી એવું નક્કી થયું કે આપણે ગાંધીનગર પહોંચવું હોય તો વાયા વિરંગામ જ જવું પડશે। એટલે પછી અમે નક્કી કર્યું કે આપણે શરૂઆત વિરમગામથી જ કરીએ અને વાયા વિરમગામ જઈશું ને તો ગાંધીનગર 100% પહોંચીશું। અશોકભાઈ વાયા વિરમગામ ગાંધીનગર બરાબર ને? એટલે અહીંના જે પ્રશ્નો છે હું તો વર્ષોથી આ વિસ્તારથી પરિચિત છું અને વિરમગામની ઓળખ જ એવી છે કે ગંદકીનું સામ્રાજ્ય। અત્યાર સુધીમાં જો તમે ગામની બહારથી અંદર જાઓ કે ગામમાંથી નીકળો તો સિવાય ગંદકી આ ગામમાં કશું દેખાતું નથી। વિકાસ નામે અહીંયા મેંડા છે। જે કોઈ લોકો અત્યાર સુધી ચૂંટાયા છે એમને કાં તો એમના દવાખાનાનો મજબૂત વિકાસ થાય એના કામ કર્યા છે, કાં તો કોઈ એમના ધંધાના વિકાસના કામ કર્યા છે, પણ તો વિરમગામનો વિકાસ ક્યાંય નજરે ચડતો નથી। વર્ષો પહેલા જે પરિસ્થિતિ વિરમગામની હતી એ પરિસ્થિતિ આજે પણ ત્યાંના યાદ છે। નાના મોટા કદાચ 2-4 રોડ બન્યા છે, બાકી એથી વધારે કંઈ ફરક પડ્યો નથી। અસામાજિક પ્રવૃત્તિની વાત લઈએ તો પણ એ જ પરિસ્થિતિ વિરમગામમાં છે। રોડ રસ્તાની વાત કરીએ તો પણ એ જ પરિસ્થિતિ છે। સુરક્ષાની વાત કરીએ તો પણ આપણે ત્યાંના ત્યાં છીએ। રહી વાત કે આપણે આવીને શું કરીશું, ખાલી ટીકા કરવાથી તો કોઈ તમને કશું આપી દેવા નથી કે આ ખરાબ છે આ ખરાબ છે માટે અમે તમને પસંદ કરી લઈશું એવું થોડી થવાનું છે। તમારે પણ કંઈક બતાવવું પડશે કે અમે શું કરીશું અને આપણે દરેક વિધાનસભામાં એ રીતે
સેટ કરેલું છે એક જનરલ એજન્ડા હશે જે આખા ગુજરાત માટેનો છે અને એક એજન્ડા જે તે સીટનો સ્થાનિક હશે. કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે જે વિરમગામ સીટના પ્રશ્નો હોય અથવા વિરમગામ વિસ્તારના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો કદાચ અમદાવાદના ન પણ હોય, એ પ્રશ્નો રાજકોટના ન પણ હોય અને જે પ્રશ્ન કચ્છનો હોય કદાચ વિરમગામનો ન હોય. એટલે દરેક વિધાનસભાના પોતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે સ્થાનિક સ્તરે વાચા આપીશું. બીજું, આજે જે આપ સૌ અહીં ઉપસ્થિત છો, આપની હાજરીમાં મારે અશોકભાઈ પાસે એક વચન જોઈએ છે. અશોકભાઈ વચન આપશો? પૂછ્યા વગર કે હું શું બોલીશ એમ એટલો વિશ્વાસ છે. આ એક વિશ્વાસની વસ્તુ છે કે તમે કોઈને એમ કહી દો કે ભાઈ હું માંગુ એ તમે આપશો, તો ઘરવાળા પૂછે અથવા તો એકબીજાને પૂછે તો વિચાર તો કરો, સીધે સીધું આવું કઈ ના દેવાય, બીજું કંઈ માગી લેશે જાવું ક્યાં. એટલે આ વસ્તુ છે અશોકભાઈને મારા ઉપર નહીં પણ અમારા પક્ષ ઉપર જે વિશ્વાસ છે એ બદલ ખરેખર હું અશોકભાઈને ખૂબ જ ધન્યવાદ આપું છું અને એમનો આભાર માનું છું. આટલો આંધળો વિશ્વાસ અમારી ઉપર રાખે છે કે અમે એમની પાસે એવું કંઈ નહીં માગી લઈએ જે નહીં આપી શકે. અશોકભાઈ, વિષય એવો છે કે જ્યારે બી કોઈ પક્ષ એના ઉમેદવારને જાહેર કરતું હોય છે ત્યારે અન્ય વિશ્વાસ ઉપર હોય છે. પક્ષને ઉમેદવાર ઉપર હોય છે અને ઉમેદવારને પક્ષ ઉપર હોય છે. પણ જેમ જેમ સમય જાય, ચૂંટણીઓ નજીક આવતી જાય, એમ ક્યારેક મન ડગુમગું થતું હોય છે કે આ બાજુથી કંઈક આવ્યું છે તો આમ જતો રહું, કે આ બાજુથી આવ્યું છે તો આમ જતો રહું. મને 100% વિશ્વાસ છે કે અમારા અશોકભાઈ તન મન અને ધનથી જબરદસ્ત લડત આપશે અને કોઈ પણ સંજોગોમાં એ ન ઝૂકશે, ન ડરશે કે ન પાછા વળશે. પરંતુ આજ તમારા બધાની સાક્ષીએ મારા અશોકભાઈ પાસેથી વચન લેવું છે કે અશોકભાઈ ગમે તે પરિસ્થિતિ થાય, હું આ વિધાનસભાની બેઠક લડીશ, ચાહે કોઈ પણ પરિસ્થિતિ આવે. અશોકભાઈ બરાબર છે? બે હાથ ઊંચા કરીને અશોકભાઈ કહે છે અને તમે એના સાક્ષી છો. અશોકભાઈ બોલો. એ બેઠા પછી તમારો વારો. ભારત માતા કી જય. હું અશોકભાઈ નંબર મારા ધર્મની સાક્ષીએ મારા પરિવારના સોગંદ લઈ આજે જાહેર કરું છું કે મને પક્ષ તરફથી જે જવાબદારી આપવામાં આવી છે એ હું પૂર્ણ રીતે નિભાવીશ. કોઈ પણ સંજોગોમાં ગમે એવી પરિસ્થિતિમાં કહીશ નહીં. અને મારી આ લડાઈ આ વિધાનસભાની જીતના અંત સુધી ચાલુ રહેશે. જય શ્રી રામ. તમે બધા સાક્ષી છો. આ કઈ વિશ્વાસ નથી એવું નથી કહેતો, પણ આજે શું હોય ઘણીવાર આપણે એક પ્રક્રિયા છે. મુખ્યમંત્રીને તો એના સોગંદ લેવડાવે છે કે હું બંધારણને વફાદાર રહીશ ને આમ રહીશ ને તેમ રહીશ. પછી ભલે એ લોકો નથી રહેતા એ વાત અલગ વાત છે અને નજીકના મિત્રોને ક્યારેય કોઈ છેતરી શકે નહીં. એટલે આજે આ પરિસ્થિતિ છે કે આપણે અશોક. હવે વાત એ છે કે તમારે શું કરવાનું છે. પહેલી તો વાત કે આજે તમે જે આયા છો તો અશોકભાઈ સાથે ખભે ખભા મિલાવીને ઉભા રહેશો. બધા હાથ ઊંચા કરીને તો કેટલા જણ ખાલી નહીં હો, પેલા બેન ના પાડે છે કે આ સમજવાની મારે હા કે ના. પહેલા દિવસથી અશોકભાઈની સાથે છીએ અને હવે ગુજરાત નવનિર્માણની સાથે છીએ. તો તમારે ફરજમાં એ આવે છે કે અશોકભાઈની સાથ તમે આપશો અને અશોકભાઈ સાથે જો ખભે ખભો મિલાવીને લડશો તો જ આપણે પરિણામ સુધી પહોંચી શકીશું. આપણે આ બેઠક અને ગુજરાતની તમામ બેઠકો 182 બેઠક ઉપર આપણા ઉમેદવારો ઊભા રહેવાના છે. અહીંયા પણ આપણા પક્ષની વિચારધારાને સાથે જોડાયેલા અનેક મિત્રો છે, એ પણ આપણી સાથે રહેશે. પરંતુ વાત એ છે
કે જે લોકો પહેલા દિવસથી જે છેલ્લા દિવસ સુધી સતત રહેશે અને આપણી ટીમ સતત મોટી થતી જશે તો આપણે 100% પરિણામ લાવીશું. 182 બેઠકમાંથી એક પણ બેઠક એવી નથી કે જે આપણે કોઈને હરાવવા કે કોઈને જીતાડવા માટે ઊભા રહેવાના છે. આપણે ફક્ત ને ફક્ત આપણે જીતવા માટે ઊભા રહેવાના છે. અને અશોકભાઈને આજે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તે વિરમગામ બેઠક જીતવા માટે કર્યા છે, નહીં કે કોઈને હરાવવા માટે કે કોઈને જીતાડવા માટે. અને અશોકભાઈ, જો તમે સાથે ને સાથે રહેશો, ખભે ખભો મિલાવીને લડશો અને 1+10 ની થિયરીથી ચાલશો, તમારા વિરમગામમાં મારા ખ્યાલથી 250-300 બૂથ હશે. 300 બૂથ હશે ને 80 જેવા ગામડા છે. પહેલું કામ આપણે એ કરવાનું છે કે 300 બૂથ ઉપર મિનિમમ આપણા 10 માણસો હોવા જોઈએ. 1 બૂથ 10 યુથની બાકીની જે ચર્ચાઓ આપણે પછીથી કરીશું, પણ ઓછામાં ઓછા એક બૂથ ઉપર એક શરૂ થાય અને 10 સુધી પહોંચે એવો આપણે પ્રયત્ન કરવો પડશે. લોકોને તમને વોટ કેમ આપશે એની આખી થિયરી આપણે આપીશું, આખો એજન્ડા આપીશું. તમારે સાથે મળી અને લોકો પાસે એના સ્થાનિક પ્રશ્નો ઉઘરાવવાના છે. પક્ષ તરફથી જે એજન્ડા હશે તો આવશે જ, પણ તમારે ઉઘરાવવું પડશે. કે ઘણીવાર આપણને ખ્યાલ ન, અમને ત્યાં બેઠા બેઠા ખ્યાલ ન, વિરમગામના એક ખૂણામાં શું પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે ઉઘરાવવો પડશે. અને જ્યારે તમે તમારા પ્રજાના પ્રશ્નો ઉઘરાવશો ત્યારે 100% તમને એમાં સફળતા મળશે. સાથે સાથે કોણ આપણી સામે ચૂંટણી લડે છે, એ કેટલો મોટો છે, એ કયા પક્ષનો છે, એનો બિલકુલ વિચાર કર્યા વગર દરેક વ્યક્તિને સામાન્ય ગણીને કે ભાઈ આ લોકો મારી સામે કશું જ નથી. તમે જો તમારા સામેથી ગભરાઈ ગયા કે આટલો મોટો ઉમેદવાર મારી સામે છે ને હવે હું શું કરીશ, હું એવું માનું છું કે તમે જો પહેલા દિવસથી એને મોટો માની લેશો ને તો તમે આગળ નહીં વધી શકો. તમારે એવું માનવાનું કે સામેના ઉમેદવારનો કોઈ વજૂદ જ નથી, કેમ કે જેટલા આયેલા છે એટલા બધા ટોપી ફેરવીને આયેલા લોકો છે. એક આમથી આમ ગયો, બીજો આમથી આમ આવ્યો, ત્રીજો હવે એક નમૂનો પાછો તમારા ગામમાં પાછો આવવાનો છે, આખા ગુજરાતને ઉલ્લુ બનાવી. બરાબર છે? એટલે આપણે જે તે વખતે એની પોલોય ખોલીશું અને જે તમારા સ્થાનિક ધારાસભ્ય છે, ભવિષ્યમાં જે લોકો ચૂંટણી લડવાના છે, એ તમામ સાથે આપણે વિરમગામ બેઠકની અને ગુજરાતના જે પ્રશ્નો છે એની 1-to-1 જાહેર ઓપન ચેલેન્જ સાથે ડિબેટ રાખીશું કે તમને કેટલી ગતાગમ પડે છે અને અમારા ઉમેદવારને કેટલી ગતાગમ પડે છે. એ આપણે જાહેર ચર્ચા રાખીશું વિરમગામના મુખ્ય ચોકમાં કે આવો આપણે સાથે મળી અને પ્રજા સમક્ષ મૂકીએ કે તમને આ મુદ્દાની કેટલી સમજ છે, અમને કેટલી સમજ છે, તમને ગુજરાતની કેટલી સમજ છે, અમને કેટલી સમજ છે. હું દાવા સાથે કહું છું કે આપણા એક પણ પ્રશ્નનો જવાબ સામે જે કોઈ પક્ષો છે એની પાસે નહીં હોય. કેમ કે આપણે હંમેશા જો ઉપર પહેલું સૂત્ર જો શું લખ્યું છે, આપણો નિર્ધાર ભ્રષ્ટાચાર મુક્ત સમૃદ્ધ ગુજરાત. સમૃદ્ધ ગુજરાતનો મતલબ શું છે કે ગુજરાત પ્લસમાં હોવું જોઈએ. આજે ગુજરાત રાજ્ય 3.5 લાખ કરોડના દેવામાં ડૂબેલું છે અને દર વર્ષે ગુજરાત ઉપર 40 થી 50 હજાર કરોડનું દેવું વધી રહ્યું છે. અને આ દેવું ઘટાડવા માટે હાલના જે કોઈ રાજકીય પક્ષો છે ને એમના એક પણ પાસે એવું કોઈ બ્લુપ્રિન્ટ નથી. જે કોઈ આવે છે મેરા દાવા, પેલો એક ભાઈ દિલ્હીથી આવીને હું આમ કરીશ ને હું આમ કરીશ, એનો હિસાબ માંડો તો ખબર પડે કે આટલા પૈસા તું લાવીશ ક્યાંથી ભાઈ. ગઈકાલે બીજા મિત્ર આવીને કીધું અમે જૂની પેન્શન યોજના ચાલુ કરીશું. આપણે એવું કરીશું કે જે કોઈ વાયદો કરીશું, જે કોઈ વાત કરીશું એના સક્ષમ પુરાવા આપીશું કે આનો ખર્ચ આટલો થશે, આ પૈસા અમે અહીંથી લાવીશું. નહીતર આ તો પેલા એક ભાઈ 15,000 રૂપિયામાં નોકરી કરતા હોય અને એનું ઘર માંડ ચાલતું હોય અને એના છોકરાને એમ કે ભાઈ આવતા મહિને કે હું તને બાઈક લઈ આપીશ ને આવતા મહિને મોબાઈલ લઈ આપીશ ને આવતા મહિને હું તને આબુ ફરવા, પણ ક્યાંથી લઈ જઈશ ભાઈ? જૂના 1,00,000-2 લાખના દેવાથી બહાર નીકળ્યા નથી, હપ્તા ભરવાના ઠેકાણા નથી અને તું તારા છોકરાને એટલે આ જે કોઈ આપે છે એની લોલીપોપો છે ફક્ત ને ફક્ત પોતાની તરફ આકર્ષવા માટે. આપણે ગુજરાતની પ્રજા સમક્ષ સ્પષ્ટ વિઝન સાથે જઈશું. ભલે આપણી શરૂઆત નાની છે પરંતુ આપણું વિઝન સ્પષ્ટ છે ને આપણી પાસે ઓથેન્ટિક એવા ગુજરાતને સમૃદ્ધ બનાવવાના આખી બ્લુપ્રિન્ટ છે, જે હું દાવા સાથે કહું છું કે ગુજરાતની એક પણ રાજકીય પાર્ટી પાસે નહીં હોય.
અને ઓપન ચેલેન્જ સાથે હું આ તબક્કે અહીં બેઠા બેઠા કહું છું, જ્યારે વિધાનસભા એકદમ ટોપ ઉપર ચૂંટણી છે ત્યારે આપણે તમામ એમના ઉમેદવારો સાથે, જે એમના મુખ્ય ઉમેદવારો છે અથવા તો રાજકીય પક્ષના એમના પ્રમુખો છે, એમની જાહેર ડિબેટમાં ચેલેન્જ આપીશું કે તમે આવો કે 3.5 લાખનું ગુજરાતનું દેવું તમે કઈ રીતે ઉતારી શકશો, કે તમે જે વાયદા કર્યા છે એના પૈસા ક્યાંથી લાવશો. અને આપણી ગુજરાતની પ્રજા છે ને એ બીજી પ્રજા જેવી નથી, એને બધી ખબર પડે છે કે ગપ્પા મારે પણ થાય શું કે ઓપ્શન નથી, એટલે 4 ચોર ઊભા હોય તો મૂળ તો એક ચોરને જ પસંદ કરવાનો ને તમારે, કાં તો ઘેર બેસી રહેવાનું. ઘેર બેસી રહેવાથી તમારી પસંદગીનો ઉમેદવાર તો આવવાનો નથી. એટલે ખાસ મહત્વ એ વાતનું આપવાનું છે, વિધાનસભા સીટ ઉપર માનો 60-65% તમારે વોટિંગ થતું હશે તો એ વોટિંગ વધુ ને વધુ કઈ રીતે થાય એનો આપણે પ્રયત્ન કરવાનો હશે. સતત આજથી શરૂ કરવાનું છે. આજથી જ્યાં સુધી લગભગ નવેમ્બરના એન્ડમાં ઇલેક્શન છે ત્યાં સુધી આપણે સતત પ્રયત્ન કરવાનો છે અને એ પ્રયત્ન 100% સફળ થશે એવો મને વિશ્વાસ છે. સાથે સાથે જ્યાં જ્યાં તમે જાઓ એક વાત આટલી 2-4 વાતો જે આપણે અઠવાડિયા પછી એમને આપણે એજન્ડા આપી દઈશું. આ વાતો પાનના ગલ્લે, ચાની કીટલી ઉપર કે તમે જ્યાં જાઓ ને આટલો મમરો મૂકીને બેસી જવાનું, કશું જ કરવાનું નહીં તમારે. 10 જણા ઉભા હોય તો આટલી વાત કરે ગુજરાતનું દેવું 3.5 લાખ કરોડનું કેમનું ચૂકવાશે, પછી બોલતો બંધ થઈ જવાનું. એટલે કોક બોલે તો એનો જવાબ આપવાનો, ત્યાં સુધી નહીં આપવાનો. સતત હેમરિંગ કરો લોકો ઉપર કે ગુજરાત દેવામાં ડૂબી ગયું છે. બાકીની બધી વાતોનો કોઈ મતલબ નથી. જ્યાં સુધી તમે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા શું કરવા જાઓ છો? કેમ તમારા બાળકોને મોકલો છો 25-25 લાખ રૂપિયા ખર્ચો કરે છે? એના માટે કેમ લોકો આર્થિક રીતે સમૃદ્ધ છે માટે મોકલીએ છીએ. જો આપણે અહીંયા આર્થિક સમૃદ્ધ હોઈએ, જો આપણને અહીં સારું આરોગ્ય અને શિક્ષણ મળતું હોય તો આપણે શું કરવા ત્યાં જવાના છે? આપણા બાળકને સારી રોજગારી મળતી હોય તો કેમ આપણે ત્યાં જઈએ? એટલે આવા અનેક વિષયો છે જેની ચર્ચા આપણે પબ્લિક મિટિંગમાં પણ કરીશું, એજન્ડા પણ પબ્લિક સમક્ષ લઈને જઈશું. પણ મૂળ ફરીને વાત એ છે કે અશોકભાઈએ તો હું એમ કહીશ કે એક જવાબદારી લીધી છે અમારા પક્ષ તરફથી. અમે અમને ઉમેદવાર જાહેર કર્યા એવું નથી કહેતો, પણ હું એમ કહું છું કે અશોકભાઈએ અમારા પક્ષ વતી આ બેઠકની જવાબદારી લીધી છે. એટલા માટે અમારા માટે અશોકભાઈના જે સમર્થકો છે એ અમારા માટે બહુ અગત્યના છે. આ જવાબદારી અશોકભાઈ સારી રીતે ત્યારે જ નિભાવી શકશે જ્યારે તમે એમને સંપૂર્ણ સહકાર આપશો. આગળ જતા ઘણા બધા આપણે કાર્યક્રમો આપીશું, ઘણા બધા ડિબેટોના કાર્યક્રમ આવશે, એમની સાથે ચર્ચાના કાર્યક્રમો આવશે, અહીંની પોલ-ખોલના કાર્યક્રમો આવશે. એ બધું ધીમે ધીમે થશે, પરંતુ આજથી જ તમે આ બેઠક ઉપર અશોકભાઈને જીતાડવા માટે કામે લાગી જાઓ અને સતત, કેમ કે આ પહેલું હજી તો કોઈ પાર્ટી અહીંયા ઉમેદવાર જાહેર કર્યા નથી અને આપણે સર્વપ્રથમ છીએ કે વિધાનસભા બેઠક ઉપર આપણે આપણો ઉમેદવાર જાહેર કર્યો છે. આપણે સૌથી પહેલા છીએ અને સૌથી પહેલા નંબરે રહીશું ને એવો પણ મને વિશ્વાસ છે. જો તમે સાથે મળીને લડશો તો લડવું છે ને આમ બરાબર પણ વાત છે ને વાકો બેનો લડવું છે ને તો વાંધો નહીં. લડશું ને, જો એક વસ્તુ રાખો, લડીશું તો જીતીશું. મેદાનમાં ઉતર્યા પછી પરિણામ ગમે તે આવે પણ આપણો ગુસ્સો અકબંધ હોવો જોઈએ. લડીશું તો ચોક્કસ જીતીશું. અશોકભાઈની સાથે આજે જે રીતે ઊભા છો એ જ રીતે ભવિષ્યમાં પણ ખભે ખભો મિલાવીને ઊભા રહેશો એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. અને ફરીથી અશોકભાઈને વિધાનસભા બેઠક વિરમગામ ઉપર ભવ્ય જીત બદલ એડવાન્સમાં શુભેચ્છાઓ સાથે મારી વાતને વિરમું છું. આભાર. ગુજરાત નવનિર્માણ સેનાના અધ્યક્ષ શ્રી અતુલભાઈ દવેએ મને જે જવાબદારી ગુજરાત વિધાનસભાની જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું આન અને શાંતિ પૂરી કરી એવી બધાને ખાતરી આપું છું. અને મારે મારો એટલો બધાને બોલવું છે, સમાજની મારી સાથે છે, ગામડે જે કંઈ વ્યવસ્થા મેં કરવાની છે આ તો હું કરી રહ્યો છું. અને આ કાર્યક્રમમાં બધા સાથ સહકાર પૂરેપૂરો આપજો અને આપશો એવો મને વિશ્વાસ છે. જય શ્રી રામ. અશોકભાઈ કે જેઓને
ટિકિટ મળી છે વિધાનસભાની, આપણા સર્વે માટે ગર્વની વાત કહેવાય. તો આપણે એમને તન મન ને ધનથી મદદ કરવાની છે જીતાડવા માટે. દિવસ હોય કે રાત હોય એટલા કામે લાગી જવાનું છે અને જીતી જાય તો સમજો આપણે જ બધા જીત્યા છીએ. અને આપણા મોહલ્લામાં છે કે વિધાનસભામાં આપણા મોહલ્લાનો કોઈ માણસ ઉભો રહ્યો હોય એટલે સાથ સહકાર પૂરો આપવા વિનંતી. બરોબર? જય શ્રી રામ. माता की भारत माता की वंदे वंदे. હવે ગુજરાત નવનિર્માણ સેનાના અધ્યક્ષ અતુલભાઈ દવે અને ગુજરાત નવનિર્માણ સેનાની જે જવાબદારી અશોકભાઈને સોંપી છે એ ખૂબ સારી રીતે અને સરીશ કાર્યકર છે અને જોરદાર તરીકે કામ કરશે સેના તરફથી એવી અમારી શુભેચ્છા છે. અને અમે સૌ